સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં 5 વર્ષીય બાળકીના દુઃખદ અવસાનને પગલે મંત્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી છે। જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપવામાં આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષીય બાળકીના દુઃખદ અવસાનને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી। આ ઘટનામાં જવાબદાર ગણાતા શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આરોગ્ય મંત્રીએ આપી છે। સાથે જ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસીના અધિકારીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે વિશેષ તકેદારી રાખવા આદેશ કર્યો છે। માત્ર રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ રાજ્યની તમામ હોસ્પિટલોમાં પણ સ્વચ્છતા, હાઇજીન અને દર્દીઓની સલામતી અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।